આજની ધર્મ કથા. પ્રણામ. ધર્મ કથા અંતર્ગત આપણે એક ચરિત્ર જે જોઈ રહ્યા છીએ, યોગનિષ્ઠ આચાર્ય ભગવાન પરમ પૂજ્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ. ચરિત્રમાં ગઈકાલ સુધી આપણે જોયું કે પૂજ્ય આચાર્ય ભગવંતની દીક્ષા થાય છે. ચારિત્ર મોહનીય કર્મો અનેકવિધ જીવનમાં પોતાની ધારણા પ્રમાણે ન થાય એવી મુશ્કેલીઓ ઊભી કરે, તેમ છતાં પણ મનમાં સંયમને ઊભો રાખી અને આ સંયમ કઈ રીતે જીવનનો અભિન્ન ભાગ બનીને રહે, એવો પ્રયાસ આ ભેચરદાસે જબરદસ્ત રીતે જીવન દરમિયાન કર્યા. આપણે અત્યારે એક સિન્ડ્રોમથી થોડા સફર થઈ રહ્યા હોય એવી પરિસ્થિતિમાં છીએ. સંયમ શબ્દ આવે એટલે આપણી નજર સામે ફક્ત દીક્ષા આવે છે. હકીકતની અંદર સંયમ શબ્દનો અર્થ કંટ્રોલ થશે. સંયમ કરવો એટલે કંટ્રોલ કરવો. તો શેનો કરવો? તો કે 5 ઇન્દ્રિયોના વિષયોનો. તો 5 વિષયના ઇન્દ્રિયોનો ટોટલ કંટ્રોલ એટલે દીક્ષા. એ વાત માન્ય છે, પણ શબ્દ જ્યારે વપરાય છે કે સંયમ વિના ઉદ્ધાર નથી, ત્યારે શબ્દ એમ નથી વપરાતો કે પૂર્ણ સંયમ વિના ઉદ્ધાર નથી. અલબત્ત પૂર્ણ સંયમ એ મહત્વની અથવા સર્વાંગી જરૂરિયાત છે જ, એનો કોઈ ડિનાયલ મોડ છે જ નહીં. પણ પૂર્ણ સંયમ ન આવે ત્યાં સુધી આંશિક સંયમનો માર્ગ તો જોઈશે ને. દીક્ષા ન લેવાય ત્યાં સુધી જીવનમાં સંયમ, ઇન્દ્રિયોનું સંયમ, વિષયોનું સંયમ, વિચારોનું સંયમ, વર્તનનું સંયમ, આ બધા સંયમ જો ન આવે અને ફક્ત દીક્ષારૂપી સંયમની જ વાતો કરીએ, એ કેટલે અંશે યોગ્ય ગણાશે. આજે પરિસ્થિતિ એવી આપીને ઊભી રહી છે કે યા તો કોઈક આત્મા વૈરાગ્ય પામે, સાધના કરે, સંઘર્ષ કરે અને દીક્ષા લઈ લે, અને નહીં તો દીક્ષા ન લેવાની હોય તો જાણે સંસારના બધા જ ભોગો, બધી જ છૂટછાટો એ ચાલે. આ એક મૂડ ઉપર આપણે આવીને ઊભા રહી ગયા, જે બહુ ડેન્જરસ છે. સામાન્ય રીતે શ્રાવકના જીવનમાં પણ જે સંયમની વાતો છે કે આપણે 20-25 વર્ષ પહેલાંના શ્રાવકોમાં પણ જોતા હતા, આજે એમાંથી આપણે ખતમ થઈ ગયા. અને એના મૂળ કારણમાં સંયમની આ વ્યાખ્યા છે કે આપણે સંયમ એટલે ફક્ત દીક્ષા, આવું માનતા થઈ ગયા. બુદ્ધિસાગરજી મહારાજે સંયમ ગ્રહણ કર્યું દીક્ષા સ્વરૂપ. પાલનપુરની અંદર આખો સરસ મજાનો મહોત્સવ થયો, અને ત્યાર પછી અનેકવિધ તીર્થોની યાત્રા કરતાં સુખસાગરજી મહારાજ જોડે પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજ વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં સુરત જૈન સંઘની અંદર પધારવાનું થયું. અત્યંત આનંદપૂર્વકનો એક મહોત્સવ થયો. અને હવે આ સુરત આવ્યા ત્યારથી પૂજ્યશ્રીએ સુખસાગરજી મહારાજે બુદ્ધિસાગર મહારાજને ઉપદેશ આપવા માટેની શરૂઆત કરવાની આજ્ઞા કરી. જેવો ઉપદેશ આપવાનો શરૂ કર્યો, એવું ઘોડાપુર આવવા લાગ્યું લોકોની શ્રદ્ધામાં. શ્રવણની આ જે તાત્વિકતા હતી, ઊંડાણ હતું, લોજિકલનેસ હતી, એ લોકોને બહુ અપીલ કરવા લાગી. એવા સમયે પન્યાશ્રી ચતુર્વિજયજી મહારાજ અને આચાર્ય શ્રી રાજેન્દ્રસુરી મહારાજ અને મહામુનિ શ્રી મોહનલાલજી મહારાજ, એ ત્રણેય સુરતમાં બિરાજમાન હતા. અને આ બધાને પૂજ્યશ્રી સાથે અત્યંત પ્રીતિનો સંબંધ બંધાયો, કારણ કે પૂજ્યશ્રીની ઊંડાણ, એમની ચતુરતા
અને એમની તત્વને મૂકવાની, પ્રેઝન્ટ કરવાની સ્ટાઇલ, આ બધું બહુ જ અપીલિંગ લાગવા લાગ્યું અને આ મહાત્માઓની કૃપા દ્રષ્ટિ એમની પર વરસવા લાગી. એમાંથી શ્રી ચતુર્વિજયજી મહારાજે એમની વડી દીક્ષા વૈશાખ સુદ છઠના દિવસે આપી. એ સમયે એક એવી ઘટના બની કે જેણે બુદ્ધિસાગર મહારાજને અચાનકથી બહુ મોટા ફલક ઉપર મૂકી દીધા. ઘટના એવી હતી કે મોહનલાલજી મહારાજના એક શિષ્ય, એમણે કોઈ કારણસર દીક્ષા મૂકી દીધી. દીક્ષા થઈ ગઈ હતી અને પછી દીક્ષા મૂકી દીધી અને દીક્ષા મૂક્યા પછી તેઓ ખ્રિસ્તી ધર્મને સ્વીકારે છે. આપણને બહુ આશ્ચર્ય લાગશે, પણ આવી ઘટનાઓ બનતી હતી પહેલાં પણ. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય થાય, દર્શન મોહનીય કર્મનો ઉદય થાય અને જીવની માન્યતા ફરી જાય, જીવની આચરણા પણ ફરી જાય. અને એ એવી આકસ્મિક રીતે ફરે કે આપણને બહુ આશ્ચર્ય થાય કે હજી થોડાક વખત પહેલાં જ આ વ્યક્તિ આવા હતા અને આજે આવા થઈ ગયા. પણ એવું થાય, કારણ કે આપણે બધા કર્મને આધીન છીએ. એટલે કર્મ નચાવે તિમહી નાચત, એના જેવી પરિસ્થિતિમાં આપણે આવતા જઈએ, જો આપણે પોતે આપણા મનના માલિક બનવાના પ્રયત્નમાં ન હોઈએ તો. ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લીધો. ધર્મ સ્વીકાર્યો એટલું જ નહીં, હવે એમણે જૈન ધર્મ કરતાં ખ્રિસ્તી ધર્મો જે છે એ વધુ યોગ્ય છે એવું કહી અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોને અલગ રીતે મૂકી અને જૈન ધર્મના સિદ્ધાંતોની કમ્પેરિઝન કરી એની નિંદા કરવાનું શરૂ કર્યું. જાહેર ભાષણો થવા લાગ્યા. પ્રભાવક્તા હતી, વ્યાખ્યાન કરવાની શક્તિ હતી જ અહીંયા હતા ત્યારે, અને એ શક્તિનો હવે દુરુપયોગ થવા લાગ્યો, કારણ કે હવે એ જ શક્તિઓ પરમાત્માના શાસનના સિદ્ધાંતોની વિપરીત દિશામાં વાપરવાની શરૂ થઈ. બુદ્ધિસાગર મહારાજ સાહેબને જાણ થઈ કે આ તો સમાજની અંદર મોટો કોલાહલ મચી જશે. ઇનફેક્ટ ઘણી બધી ડેમેજ તો શરૂ થઈ પણ ગઈ હતી. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થાય એ એટલું ભયસ્થાન ન હતું, કારણ કે આપણી પ્રજા મૂળભૂત આર્ય તત્વોથી વાસિત હતી. પણ મૂળ તકલીફ એ હતી કે જૈન સિદ્ધાંતોની નિંદા થતી હતી. આ એવો એક ભ્રમ હતો કે જો મગજમાં ઘસી જાય લોકોને તો પરમાત્માના શાસન અને એના સિદ્ધાંતો પ્રત્યેનો જે શ્રદ્ધાન છે એ ડગમગી જાય. અને એટલે ગુરુ ભગવંતની આજ્ઞા લઈ અને બુદ્ધિસાગરજી મહારાજ મેદાનમાં ઉતર્યા અને એમણે તરત જ ખ્રિસ્તી ધર્મના આ જે પાદરી બની ગયેલા, આ જે મહારાજ સાહેબ દીક્ષા છોડ્યા પછીથી, એમની સામે મોરચો માંડ્યો અને એ જે બાબતોની અંદર તત્વની નિંદા કરતા હતા એ બધી જ બાબતોનો શાસ્ત્ર આધારે સચોટ ઉત્તર આપી અને જાહેરની અંદર એ પાદરીને બોલતા બંધ કરી દીધા. એમણે જેટલી સભાઓ કરી એના કરતાં કંઈક ઘણી વધારે સભાઓ કરી એમના જ એરિયામાં જઈ અને જૈન ધર્મની તાત્વિકતા એ બાબત ઉપર એમણે લોકો ઉપર ગજબના જાદુ ફેલાવવાનો શરૂ કર્યો. અને આ જાદુ એવો ફેલાયો કે પેલા પાદરી જે છે એ સુરત છોડીને ભાગી ગયા. પણ અહીંયા હજી પણ બુદ્ધિસાગર મહારાજ સાહેબ અટકતા નથી. આ મહાપુરુષોની વિચક્ષણતા છે. જેવો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એવું તરત જ એનાથી છૂટા થઈ જવું એમ નહીં. ભવિષ્યમાં આવો પ્રોબ્લેમ ન થાય એના પ્રિકોશન લઈ અને એ ચેપ્ટરને ક્લોઝ કરવું, આ એક મહાપુરુષોની દીર્ઘદ્રષ્ટિ છે. અને બુદ્ધિસાગરજી મહારાજે એ સમયે ખ્રિસ્તી ધર્મ અને જૈન શાસનના સિદ્ધાંતો એ બેઉને કમ્પેરિઝન કરતો એક પુસ્તક લખ્યું, જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો. આજે પણ આ પુસ્તક અવેલેબલ છે. કોઈને ક્યારે પણ અનાત્મવાદ અને આત્મવાદ આ બે વચ્ચેની કમ્પેરિઝનો સમજવી હોય
અનાત્મવાદી સિદ્ધાંતો કેટલા બેઝલેસ છે અને એ કોઈ પ્રકારના લોજિકને ધારણ નથી કરતા. આવી સચોટ અને વેધક પ્રેઝન્ટેશનની મેનર એ આ ખ્રિસ્તી ધર્મના મુકાબલો આવા નામનો જે પુસ્તક છે, જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો, આ પ્રતાપ મુનિ સાથે રહીને સાહેબે જે પુસ્તક બહાર પાડ્યું હતું, એ પુસ્તક વાંચી અનેક અજૈન લોકો પણ, જૈનેતરો પણ બુદ્ધિસાગરજી મહારાજની બુદ્ધિ ચાતુર્યતા ઉપર અત્યંત પ્રસન્ન થયા હતા. અને ત્યાર પછીથી જાણે તાતો લાગ્યો કે બધા જ લોકોને પોતાના જે પ્રશ્નો હોય એ પ્રશ્નોની ચર્ચા, નિરાકરણ કરવા માટે બુદ્ધિસાગર મહારાજ સાહેબ એ જાણે એક પરમનન્ટ એડ્રેસ બનતા ગયા લોકો માટે. એ રીતે એમની પ્રતિભા અને છાપ ઉપસવા લાગી. સંવત 1957માં મોહનલાલજી મહારાજ પોતાના તમામ શિષ્ય પરિવાર સાથે બિરાજમાન હતા. એમણે પૂજ્યશ્રીને આમંત્રણ આપ્યું પોતાની પાસે આવવા. ચતુર્વિજયજી મહારાજને પણ આમંત્રણ આપ્યું અને બુદ્ધિસાગરજી મહારાજ ગયા, કારણ કે આટલા મોટા મહાન આત્મા એમને બોલાવે અને ન જવાનો પ્રશ્ન ન હતો. એટલે એમણે બંનેનો મિલાપ થયો. એ બંને મળ્યા અને પરસ્પર વિચારોની આપ-લે થઈ. અત્યંત મૈત્રીભાવનો ઉલ્લાસ થયો. એ પછીથી મોહનલાલજી મહારાજને બુદ્ધિસાગર મહારાજ માટે કેટલોક ભવિષ્યની બાબતનો અણસાર આવ્યો અને એમનું બુદ્ધિસાગર મહારાજ સાહેબ પ્રત્યેનું વર્તન બહુ જ કોમળ અને બહુ જ સંવેદનશીલ થતું ગયું. એક ડિપેન્ડન્સી આવતી જાય એટલી હદ સુધી એમને સાહેબ પ્રત્યે શ્રદ્ધા ઊભી થતી અને એના કારણે એમના ભક્તવર્ગની અંદર પ્રશ્ન થતા. અને એના કારણે એકવાર પ્રવચનની અંદર જ મોહનલાલજી મહારાજને જાહેરમાં પૂછવામાં આવ્યું કે આપને આ બુદ્ધિસાગર મહારાજ સાહેબ કે જે મુનિરાજ છે, એમના પ્રત્યે બહુ વિશેષ અથવા વધારે પડતો સદભાવ થઈ ગયો એવું નથી લાગતું? અને ત્યારે બુદ્ધિસાગરજી મહારાજે બધાની સામે જાહેરમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ બુદ્ધિસાગર મુનિ ભવિષ્યની અંદર જૈન શાસનમાં મહાપ્રભાવક અને સર્વ મુનિ સમુદાયને માનનીય બનશે એવા સર્વશાસ્ત્રના રહસ્યના જ્ઞાતા થશે એવું મારું દ્રઢપણે માનવું છે. આ એક એવું સ્ટેટમેન્ટ અને એવી વ્યક્તિ તરફથી આવેલું સ્ટેટમેન્ટ કે જે લોકો માટે એક માઇલસ્ટોન અને સ્ટેટમેન્ટ જેવું બની ગયું. મોહનલાલજી મહારાજ જેવા મહાત્મા બુદ્ધિસાગરજી મહારાજ માટે આટલું મોટું ભવિષ્ય કથન જાહેરની અંદર મૂકે એ બતાવે છે કે એમણે બુદ્ધિસાગરજી મહારાજની અંદર કેવી ગજબની શક્તિઓની શક્યતાઓ જોઈ હશે. સુરતનું ચાતુર્માસ પૂર્ણ થયું અને ત્યાંથી અનેક લોકોને ઉપદેશ વડે બુદ્ધિસાગરજી મહારાજ વિહાર કરવાની તત્પરતા દેખાડતા ત્યાં રત્નસાગરજી પાઠશાળાની પણ શરૂઆત થઈ અને ત્યાંથી પછીથી કાવી, ગંધાર, ઝઘડિયા, ભરૂચ, વલસાડ વગેરે તીર્થોની યાત્રા કરતા સુખસાગરજી મહારાજ, ન્યાયસાગરજી મહારાજ ડભોઈ ગયા, પાદરા ગયા. પાદરાના અતિશય આગ્રહને કારણે ત્યાં સ્થિરતા કરી. એ સમયે એમણે સુલસા ચરિત્રના વ્યાખ્યાનો લીધા. આ એક નવો ટ્રેન્ડ હતો. બુદ્ધિસાગરજી મહારાજ એક વ્યક્તિ અથવા ભવ્યાત્માના ચરિત્રો એની સિરીઝ જે લેતા હતા, એ આ એક નવો ટ્રેન્ડ સાહેબે શરૂ કર્યો હતો કે રૂટીન જે ડેઇલીના પ્રવચનો હતા એમાં રોજ નવો પદાર્થ, એની જગ્યાએ કોઈ એક ચરિત્રને લાંબુ ખેંચવું અને દિવસોના દિવસો સુધી એને ઘૂંટવું અને એવું ઘૂંટવું કે જેના કારણે લોકોના માનસપટ ઉપર એ ચરિત્ર છાપ છોડીને જાય, લાંબી છાપ છોડીને જાય. આવો એક સુંદર મજાનો પ્રયાસ એ આ બુદ્ધિસાગરજી મહારાજના પ્રવચનોની લાક્ષણિકતા અને અજોડતા સાબિત થઈ. લોકો એમને માસકલ્પ કરાવવા માટે અત્યંત લાલાયિત રહેતા, કારણ કે આ માસકલ્પની અંદર એમને ખ્યાલ હતો કે એક ચરિત્ર એટલું બધું ઘૂંટાશે અને એટલું રસપ્રદ બનશે કે એ ચરિત્ર જાણવાની જિજ્ઞાસા એ ગજબનાક રીતે લોકોની અંદર ખીલશે. સુલસા ચરિત્ર
એ એમણે એ સમયે લીધું. અને ત્યાર પછીથી અનેક જગ્યાઓએ ફરીથી માસકલ્પ બાદ જવાનું થયું. એ સમયે પૂજ્યશ્રીએ ઘણા વિદ્વાનો અને પંડિતોને મળવાનું રાખ્યું. વડોદરા પધાર્યા અને ત્યાં મામાની પોળમાં 1 મહિનાનો માસકલ્પ જે એમણે કર્યો હતો એ દરમિયાન અનેક વિદ્વાનો, પંડિતો અને એની સાથે રાજ્યના અમલદારો પણ આવવા લાગ્યા. એ સમયનો જે સાક્ષર વર્ગ હતો, વિદેશી ભાષા અને વિદેશથી ભણીને આવેલો બહુ મોટો એક વર્ગ એ સમયે, અને સયાજીરાવ ગાયકવાડની આજુબાજુના લોકોમાં આ શિક્ષિત લોકોનો દબદબો હતો. આ શિક્ષિત વર્ગને હવે બુદ્ધિસાગરજી મહારાજની અંદર કંઈક એવું દેખાયું કે એમને એવું લાગ્યું કે અમારે પણ આમની પાસે જવા જેવું છે. રાજ્ય સરકારોને અથવા રાજાઓને કઈ રીતે પોતાની શક્તિઓથી આવર્જિત કરવા, એ પરંપરા પરમાત્માના શાસનમાં અખંડિતપણે ચાલતી આવી છે. આપણે પાઠ પરંપરામાં જોયું, કલિકાલ સર્વજ્ઞ હોય કે પછી બીજા અનેક ગુરુ ભગવંતો અને છેલ્લે જગતગુરુ હીરસુરી મહારાજ સાહેબ, આ બધાના જીવનની અંદર 2 મુખ્ય વાતો પેરેલલ ચાલતી હતી. નંબર 1, રાજ્યને પ્રતિબોધ કરવા માટેની આવડત અને એ માટેની સ્માર્ટનેસ, અને નંબર 2, પોતાના જીવનમાં એક પણ દૂષણ ન પ્રવેશી જાય એવી આચાર અને વિચારની સંપન્નતા. બાહ્ય દ્રષ્ટિએ લોકોને એમ જ દેખાશે કે એમણે બોલવા દ્વારા રાજાઓને પ્રતિબોધ કર્યા. હકીકત અલગ હશે. બોલવું એ તો ફક્ત છેલ્લા 25% થયા. એની પહેલાં આચાર અને વિચારથી સંપન્ન બનવું, એણે પાયાનું 75% કામ કર્યું હોય છે. બુદ્ધિસાગર મહારાજ સાહેબના જીવનમાં પણ કંઈક આવું થયું. અત્યાર સુધી મહેસાણા પાઠશાળા, પૂજ્ય રવિસાગરજી મહારાજ, પૂજ્ય સુખસાગરજી મહારાજ, આ બધાના જે પડખા સેવ્યા, એ સમયના અનેકવિધ ગુરુ ભગવંતો સાથેનો જે ચર્ચા વિચારણાનો દોર ચાલ્યો હતો પાઠશાળામાં હતા એ સમયે, આ બધાના કારણે તત્વથી પોતાની બુદ્ધિને પરિકર્મિત કરી અને એટલી બધી બુદ્ધિને શ્રદ્ધા સંપન્ન બનાવી દીધી હતી કે આ બુદ્ધિસાગર મહારાજ સાહેબની બુદ્ધિમાં હવે ક્યાંય બી કોઈ બી જાતનો એક નબળો વિચાર શક્ય પણ ન હતો. એટલે આવી ઉદાત્ત વિચાર સંપન્નતા, અને જે પરંપરામાં પોતે જન્મ્યા હતા દીક્ષાની, એ રવિસાગરજી મહારાજ, સુખસાગરજી મહારાજ, એ બધા પાસેથી આચારનો જોટો ન જડે એવી આચાર સંપન્નતા પણ મેળવી હતી. અને આ આચાર અને વિચાર સંપન્નતાના કારણે હવે શિક્ષિત વર્ગ પણ એમની તરફ જોડાવા લાગ્યો, કારણ કે આ બેવની સાથે પ્રભાવકતા પડી. અને અનેકવિધ રાજ્યના અમલદારો પણ આવવા લાગ્યા. એ સમયે ત્યાં પ્રવર્તક કાંતિ વિજયજી મહારાજ સાહેબ એ બિરાજમાન હતા. એમની સાથે પણ સાહેબનો બહુ સરસ મિલાપ થયો, ટ્યુનિંગ બહુ સરસ બેઠું, અને એમની પ્રેરણાથી કેટલીક જગ્યાઓએ યાત્રાઓ માટે પણ સાહેબ બરોડાની આજુબાજુ ગયા. સાણંદની અંદર ચોમાસું થયું, ફરી પાછું મહેસાણા આવવાનું થયું, અને ઉત્તર ગુજરાતના એ બધા જ સંઘોને, માણસા વગેરે સંઘોને સરસ મજાનો લાભ આપતા આપતા સાહેબના પ્રભાવક સામૈયાઓ થતા, અને આ બધું થતાં થતાં ફરી પાછું વડોદરા આવવાનું થયું. અને આ વડોદરાની અંદર હવે એક એવું કામ થયું કે જે કામ આપણા બધા માટે માઇલસ્ટોન ગણાય, અને એ હતું સયાજીરાવ ગાયકવાડનું પોતાનું, હી હિમસેલ્ફ, એનું બુદ્ધિસાગરજી મહારાજને આમંત્રણ આપી, વિનંતી કરી અને પોતાની રાજ્યસભા, પોતાના મહેલની અંદર પધારવા માટેનું જણાવવું. બુદ્ધિસાગરજી મહારાજ સયાજીરાવ ગાયકવાડના મહેલની અંદર 2 કલાક માટે પ્રવચન આપવા ગયા, ત્યારે એમની સામે સયાજીરાવ ગાયકવાડ
અને એના જેટલા પણ અમલદારો, કલેક્ટર લોકો, બુદ્ધિજીવીઓ, એને સલાહ સૂચન આપનારા લોકો, આ બધા લોકો ભેગા થઈ અને પૂજ્યશ્રીને હાથ જોડીને સામે બેઠા હતા. અને સાહેબે 2 કલાકના પ્રવચન એ લોકોને આપ્યા. એમાં એક પણ વાત ધર્મશાસ્ત્રની નહીં. એની અંદર એક જ ટોપિક સાહેબે લીધો કે પ્રજાનું કલ્યાણ કરવા માટેની નીતિઓ કેવી હોવી જોઈએ અને એ નીતિઓનો અમલ કઈ રીતે કરાવાય એ માટે રાજ્યનીતિ, એ વિષય ઉપર એમણે 2 કલાક સુધી પ્રવચન લીધું. આચાર્ય છે જૈન શાસનના. બુદ્ધિની વાતો, તર્કસંબંધ વાતો એ થવી જોઈએ, શાસ્ત્રની વાતો થવી જોઈએ. એની જગ્યાએ સયાજીરાવ ગાયકવાડની સામે રાજ્યનીતિની 2 કલાક સુધીની વાતો, આટલા બધા અમલદારો બેઠા છે આવીને, ધાર્યું હોત તો પરમાત્માના શાસનની કેટલી બધી વાતની જાહોજલાલીની વાતો કરી દીધી હોત. પણ આ બુદ્ધિસાગર મહારાજ હતા. આચાર્યો છે જીન શાસનના દક્ષ વ્યાપારી શુરા. આચાર્ય ભગવંતની ગીતાર્થતા છે. કયા ક્ષેત્રમાં, કયા સમયે શું બોલવું, એનું ઊંડાણ એમની પાસે છે, જે સામાન્ય આપણા જેવા વ્યક્તિઓ પાસે વિચારવામાં પણ નથી. અને સયાજીરાવ ગાયકવાડને આ એક 2 કલાકના પ્રવચન પછીથી એટલો બધો એમની ઉપર આ છાપ છોડીને ગયા કે વડોદરામાં એ સમયની રાજ્યનીતિઓની અંદર આમૂલચૂલ પરિવર્તન લાવવાનું કાર્ય થયું. બુદ્ધિસાગર મહારાજનો દબદબો, બુદ્ધિસાગરજી મહારાજનો પ્રભાવ અને એમની વાણીના કારણે અનુભવેલી 2 જ કલાકની અંદર એ બધાએ અનુભવેલી એક તાલાવેલી રાજ્યનું ભલું કરવાની, આ હતા બુદ્ધિસાગર મહારાજ. હજી તો આવી કંઈક કેટલી કોન્ફરન્સો થવાની છે, હજી તો કંઈક કેટલા સામાજિક કાર્યો થવાના છે. એ બધાને આપણે આવતીકાલે જોઈએ. પણ એક વસ્તુ સુનિશ્ચિત કરી લેવા જેવી છે કે ફક્ત ધર્મ નહીં, ધર્મ સિવાયનું આજુબાજુનું વાતાવરણ એ પણ પવિત્ર બન્યું રહે, એ માટેનું વિઝન આ બુદ્ધિસાગર મહારાજ સાહેબ માટે અને બુદ્ધિસાગર મહારાજ સાહેબમાં કમાલનું હતું. અને એ માટે પરમાત્માનું શાસન સદાય એમનું ઋણી રહેશે કે એમણે એક આખો દ્રષ્ટિકોણ ગુરુ ભગવંતોની પરંપરા માટે ઊભો રાખ્યો કે પરાતની અંદર પાણી હોય અને પાણીની અંદર ભૂંગળી મૂકી હોય તો એ ભૂંગળી પરાતની અંદરના પાણીના લેવલ પ્રમાણે એનું પ્રમાણ ઓછું વધતું થશે. પરાત એ સમાજ છે, એની અંદર રહેલું પાણી એ સમાજની વિચારશીલતા છે અને ભૂંગળી એ પરમાત્માનું શાસન છે. આપણે ભૂંગળીમાં પાણી વધારવા પ્રયત્ન કરવો છે તો પરાતમાં પાણી વધારવું જ પડશે. પરાતનું પાણી જો ઘટતું જશે તો ભૂંગળીમાં પાણી ઘટશે જ. સામાજિક વ્યવસ્થાઓ જો નબળી પડશે તો પરમાત્માના શાસનની વ્યવસ્થાઓ પણ નબળી પડશે જ. એટલે સમાજને સાચવીને રાખવો એ પણ આવશ્યક, અત્યંત આવશ્યક છે. આ વિચારધારા પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજ થકી આપણને મળી. અને આ વિચારધારાને અંતર્ગત બીજા ઘણા કાર્યો, એની વાત આવતીકાલે લઈએ. જીરાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.